પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર ક્ષત્રિય ઠાકોરોના કન્યા છાત્રાલય ખાતે 17મું સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા અને આજથી નવજીવનની શરૂઆત કરી હતી। આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય અધ્યક્ષસ્થાને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને ડૉક્ટર ગોવિંદ ઠાકોર, ભવાજી ઠાકોર, મંત્રી જયંતિજી ઠાકોર, મહેમદાબાદથી સુરેશભાઈ ઠાકોર, વકીલ સાતલપુરના તાલુકાના આગેવાન લેબાજી ઠાકોર, કોયડાવાડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શાકાજી ઠાકોર તેમજ સમિત તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ બાબુજી ઠાકોર સમાજના અનેક આગેવાનોએ હાજરી આપી હતી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી હાલાજી ઠાકોર તેમજ ચંદનજીના સુપુત્ર સંજયભાઈ ઠાકોરે પણ હાજરી આપી હતી અને અન્ય સમાજના આગેવાનો ગોવાભાઈ રબારી, નવીનભાઈ મહેતા તેમજ રાધનપુરના જાણીતા બિલ્ડર રઘુરામભાઈ રણછોડભાઈ ઠક્કર, રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી હાલાજી સમાજના દીકરા દીકરીઓ ફરજિયાત શિક્ષણ આપવા માટે હાકલ કરી હતી। સાથે સમાજમાં વ્યસનોથી દૂર રહે અને અંધશ્રદ્ધાઓ નાબૂદ થાય તથા ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધે તેવી સમાજના નવયુવાનોને ટકોર કરવામાં આવી હતી અને આ સમૂહ લગ્નમાં રાધનપુરના સમગ્ર ઠાકોર સમાજના આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ આ 17મા સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને તમામ લોકોને બિરદાવવામાં પણ આવ્યા હતા। રાધનપુર મુકામે રાધનપુર, સાંતલપુર અને સમીના ત્રણેય તાલુકાના આગેવાનો સાથે મળીને 51 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। એને આશીર્વાદ આપવા હમણાં જ સારી વાત કરી, વ્યસન મુક્ત વાત કરી, શિક્ષણની વાત કરી એવા સાંસદ આદરણીય નટુજી ઠાકોર સાહેબ અને અમારા પાટણ જિલ્લાનું ગૌરવ આદરણીય જિલ્લા પ્રમુખ બેન શ્રી હેતલબેન અને અહીંયા અમારા ચંદનજી ઠાકોર સાહેબ પણ ચિરંજીવી આદરણીય સંજયભાઈ, અહીંયા ઘાસપુરથી આરોગ્ય સમિતિના ચેરમેન નટુજી ઠાકોર સાહેબ અને દરેક અહીંયા 3 તાલુકાના આગેવાનો, યુવાનો, માતાઓ અને પ્યારા બાળકોએ ખૂબ સહકાર આપ્યો અને શપથ લીધા કે અમે શિક્ષણમય રહીશું, વ્યસન મુક્ત બનીશું અને આ સમાજને કઈ રીતે આગળ વધે એવી વાત કરી। સાથે સાથે અહીંયા 100 દીકરીઓ અહીંયા કન્યા છાત્રાલયનો પ્રારંભ થવાનો છે, એમાં દરેક સમાજના લોકો સાથ સહકાર આપવાના છે। આદરણીય ભામાસા સાહેબે, ભાવચંદજી રાઠોડ સાહેબે એ કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું છે। એમના દીકરી સુપુત્રી આદરણીય એ નીરુબા આપણી વચ્ચે છે, એ પણ વધાર્યા છે। બધા સાથે મળીને ઠાકોર સમાજને કઈ રીતે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી અને પ્રભુતામાં જે પગલાં માંડ્યા એમને ખૂબ ખૂબ શુભ આશીર્વાદ। ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 17મા સમૂહ લગ્નનું ખૂબ સુંદર રીતે આયોજન થયું છે અને આજે આ સમૂહ લગ્નમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી લવિંગજી અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે અને સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે, એ બદલ એમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે જે આજે લગભગ 53 નવદંપતીઓએ આ સમૂહ લગ્નની અંદર જોડાઈ અને ભાગ લીધો છે। આજે નવદંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા અને મા ભગવતી ખૂબ સુખી રાખે એવો સુંદર એમનું જીવન રહે, એમનું આરોગ્ય પણ સુંદર રહે અને તેઓ પણ સમયની સાથે સાથે અને સમાજને સાથે લઈને આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ। દીકરા દીકરીઓને જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આવનારી પેઢીને આપણે ભણાવીશું, સારું શિક્ષણ આપીશું, શિક્ષણયુક્ત સમાજનું નિર્માણ થાય એ માટે સંકલ્પ કરજો અને વ્યસન મુક્ત સમાજ બને એવી પ્રેરણા પણ અહીંથી બધા વડીલોએ આપી છે। સાથે સાથે સમાજની અંદર આવા
સમૂહ લગ્નના કાર્યક્રમો થતા રહે અને સમાજના પૈસાની બચત થાય અને એ પૈસા શિક્ષણ અને આરોગ્યમાં અને બીજા આપણા સમાજના દીકરા દીકરીઓને મદદરૂપ થાય એવું સુંદર આયોજન થયું એ બદલ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પધારેલા સૌ વડીલો, ગામમાં જાનમાં પધારેલા જાનૈયાઓ, માંડવિયાઓ સર્વેને પણ શુભેચ્છાઓ. પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર ક્ષત્રિય ઠાકોરોના કન્યા છાત્રાલય. પાટણથી વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.